વાત રાજ્યના હવામાનની કરીએ તો રાજ્યના હવામાનને લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરાઈ છે। 2 અને 3 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે જ રાજ્યનું હવામાન છે તે અતિભારે રહેશે, જેના કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાનો છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, 2 અને 3 જુલાઈએ અતિભારે વરસાદની જે શક્યતા છે તે વ્યક્ત કરાઈ છે। આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તેની શક્યતા છે। ત્યારે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની અમદાવાદ ખાતે જે શક્યતા છે તે દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે સાથે જ અનેક વિસ્તારો છે જ્યાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહેશે, જે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અરવલ્લી, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે દમણ, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્યમાં વરસાદ પોતાનું સ્વરૂપ દેખાડી રહ્યો છે, ત્યારે હવે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં પણ વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે અમદાવાદમાં હળવો વરસાદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદની જે શક્યતા છે તે પૂરતી દેખાઈ રહી છે। દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ વરસાદની જે શક્યતા છે તે પણ હાલ વધુ દેખાઈ રહી છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામ વિસ્તારોમાં વરસાદ ખાબકશે। ત્યારે મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરામાં પણ વરસાદ પડશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદામાં પણ ભારે વરસાદને પગલે જે નદી નાળા આવી જાય તેવી સ્થિતિનું સર્જન થશે। ત્યારે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે।